This conference will now be recorded. يا مداد. Hola, Madad. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હું એક કલામના અમુક વર્સિસ વાંચીશ કે દિલ થોડું નરમ થાય આપણે ક્લાસ શરૂ કરવા પહેલા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલી અલ્લાહ મદદ ફરમા. અલ વાહિદુલ કહાર. અલી અલ્લાહ મદદ ફરમા. मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था। मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था। इल्म दानिश से तही दस्त, मिसले है वान खार था। એમ કહેવામાં આવે છે કે મારા મૌલાજી છે એ જાણે છે કે હું કેટલો કમજોર, કેટલો નાચાર છું કે મારા પાસે કોઈ ઇલ્મ નથી, કોઈ સમજ નથી. એવી રીતે કે એક જાનવર મિસાલ હોય, જેમ કે આપણે સમજ્યું કે જ્યાં સુધી ઇન્સાન ઇલ્મ જ્ઞાનમાં આગળ નથી વધતો એની મિસાલ એક જાનવર મિસાલ હોય છે. मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था। इल्म दानिश से तही दस्त, मिसले हैवान खार था। नौजवानी में चौपान, मदरसे से दूर था। नौजवानी में चौपान, मदरसे से दूर था। भेड़ और बकरी की खिदमत के लिए मजबूर था। भेड़ और बकरी की खिदमत के लिए मजबूर था. એમ કહેવામાં આવે છે કે જ્યારે જવાન હતા ત્યારે હકીકી તાલીમ જ્યાં મળે છે એ તાલીમથી દૂર હતા અને પોતાની નફ્સ, જેમ કે ભેડ બકરી હોય, પોતાના અંદર નફસાની ખ્વાહિશાત હોય, તો જવાનીના અંદર નફસાની ખ્વાહિશાત એની જ ખિદમત કરતા હતા. मेरा दिल हुब्बे अली के रंग से रंगीन था। मेरा दिल हुब्बे अली के रंग से रंगीन था। गर्चे मुझ पे जाहिरन हर हाल सख्त संगीन था। गर्च मुझ पे जाहिरन हर हाल सख्त संगीन था। नूर का एक ज़लज़ला इसमें आज़म का सिलसिला। नूर का एक ज़लज़ला इसमें आज़म का सिलसिला। हुज्जते कायम से मुझको बरतरीन इन्आम था। हुज्जते कायम से मुझको बरतरीन इन्आम था। नूर मौला से हमेशा फैज़याबी हो गई। नूर
उसकी रहमत से गरीब की कामयाबी हो गई। उसकी रहमत से गरीब की कामयाबी हो गई। नूर मौलाना करीम है, दोनों आलम का इमाम। नूर मौलाना करीम है, दोनों आलम का इमाम। ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम। ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम। नूर मौलाना करीम है, दोनों आलम का इमाम। नूर मौलाना करीम है, दोनों आलम का इमाम। ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम। ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम। अल-हई 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 અલ-હૈ અલ-હૈ। તો આ ખૂબસૂરત કલામના અંદર શાયર પોતાની વાત કરે છે કે કેવી રીતે મૌલાની રહેમત થઈ કે મૌલાએ ઇસ્મે આઝમ આપ્યું। એનું દિલ મૌલાની મોહબ્બતથી રંગીન હતું, મૌલાની મોહબ્બતમાં હતું। અને જ્યારે મૌલાએ ઇસ્મે આઝમ આપ્યું અને આખા બચપનમાં આખી જવાનીમાં ઇલ્મ જ્ઞાનથી જે દૂરી હતી એના પર ખૂબ મહેનત કરીને ઇમામની નવાઝિશ, ઇમામની રહેમતથી શાયરને ઇમામના ઘરની ગુલામી મળી કે કેવી રીતે મૌલા દીન અને દુનિયાનો માલિક અને બાદશાહ છે। યા મૌલા આવી મારિફત हमारा दिलમાં भी आप मौला, दीदार आप मौला, रूहानी અને નૂરાની તરક્કી आप मौला। शुक्र लिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्र लिल्लाह वल्हम्दुलिल्लाह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील
ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير شكرا لله والحمد لله شكرا لله والحمد لله બધા સાથીઓને યા અલી મદદ આપણે આજે બી ક્વેશ્ચન એન્ડ આન્સર નું સેશન કરશું કેમ કે ઘણા બધા ક્વેશ્ચન ફ્રેન્ડ્સ થી રિસીવ થઈ રહ્યા છે અને શુક્ર છે થેન્ક યુ ફોર આસ્કિંગ ઓલ ક્વેશ્ચન્સ અગર આજે બી આપણે પૂરા નહીં કરશું તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક બી આપણે ક્વેશ્ચન આન્સર માં લાગશું અને પછી ઇન્શાલ્લાહ આપણે બેક ટુ આર સ્ટડી ઓફ ફરમાન ચોપડીને લઈને તો સૌથી પહેલો જે ક્વેશ્ચન મળ્યો છે બહુ જ પ્યારી બેને મોકલ્યો છે કે ઇબાદત ઝિકર અને બંદગી આ શબ્દ અમે સાંભળીએ છીએ પણ આમાં શું ફરક છે આ એક જ ચીજ છે અલગ ચીજ છે શું મતલબ છે તો વર્ડ ઇબાદત જે છે ને અબ્દ થી નીકળેલું છે અબ્દ જેવી રીતે આપણે નામ સાંભળીએ કે આબિદ આબિદ નો મતલબ હોય બહુ ઇબાદત કરવા વાળો જ્યારે આપણે અબ્દ ની વાત કરીએ ઇબાદત ની વાત કરીએ મીનિંગ કે એવી રૂહાની વર્જિશ જેમાં કે ખુદાને ખૂબ યાદ કરવામાં આવે એવી રૂહાની વર્જિશ કે જેમાં ખુદાને ખૂબ યાદ કરવામાં આવે તો જ્યારે આપણે ઝિકર વર્ડને લઈએ ઝિકર વર્ડના બે જ માના છે કે ઝિકર ના માના આપણે ડિસ્કસ કર્યા હતા કે યાદગીરી કે રિમેમ્બરન્સ ખુદાની યાદમાં 2400 કલાક રહેવાનું અને હવે ઉમ્મીદ છે કે આપણે સમજી ગયા કે જ્યારે આપણે શબ્દ ઝિકર યુઝ કરીએ છીએ એમાં ઇસ્મે આઝમ બી આવે છે એમાં આપણે તસ્બીહ કહીએ એ બી આવે છે કોઈ લોક ઝિકર કહે પણ તસ્બીહ કરતા હોય એ બી આવે છે રાઈટ નાઉ આપણે ઇલ્મ જ્ઞાન ફરમાનની વાત કરીએ છીએ આ ભી ઝિકરના અંદર આવે છે તો ઝિકર જે છે બહુ મોટી કેટેગરી છે તો ક્યારેક આપણે કહીએ ઝિકરની વાત કરતા હોય તો આપણે લાગે કે આ ઇસ્મે આઝમની વાત નથી કરતા તો આ ગલત ફહેમી છે ઝિકરનું એક મતલબ ઇસ્મે આઝમ ભી છે કેમ કે ઝિકર માના યાદગીરી છે અને યાદગીરી ઘણી જાતની છે એમાં એક યાદગીરી ઇબાદત બી છે આપણા ઇસ્માઇલી તરીકામાં કેમ કે આપણે ઇબાદત ને બંદગીનો જે વર્ડ છે વધારે પણ આપણે નુરાની ટાઈમની જે ઇબાદત છે એના માટે આપણે યુઝ કરીએ છીએ તો આપણે એવું લાગે કે ઇબાદત કે બંદગી જે છે એ 4 થી 5 જે આપણે કરીએ છીએ એના જ માનામાં આવે છે હકીકતના અંદર એ વાત બરાબર નથી એક માણસ જે 2400 કલાક ઝિકરમાં રહે છે માના કે ઇસ્મે આઝમની ઇબાદત કરે છે દિવસના અંદર તસ્બીહ જ્ઞાન કરે છે ઇલ્મ જ્ઞાનની વાતો સાંભળે છે લખે છે નોટ્સ બનાવે છે ઇલ્મી જુગાલી કરે છે અગેન આ નવું વર્ડ છે ઇલ્મી જુગાલી આપણે ડિસ્કસ કર્યું છે પણ કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે રિપીટ કરશું ને હવે નોટ્સમાં આપણે લખી લેશું કે આપણે શીખી જાય કે ઇલ્મી જુગાલી મતલબ શું કે રિપીટ કરવાનું નોલેજને ઇલ્મને બરાબર રિવ્યુ અને રિપીટેશન કરવાનું કેમ કે આપણે યાદ થઈ જાય તો જ્યારે આપણે ઇલ્મની બી જુગાલી કરતા હોય એ ભી ઇબાદત છે એ ભી ઇબાદત છે જ્યારે આપણે બંદગીની વાત કરીએ વર્ડ બંદગી તો વર્ડ બંદ છે જે છે ને એ બંદાથી નીકળેલું છે કે બંદા મતલબ ગુલામ સર્વન્ટ રાઈટ તો સર્વન્ટ કોણ હોય કેને કહેવાય સર્વન્ટ જે સારો સર્વન્ટ હોય એને કહેવાય જે પોતાની આકા પોતાના માલિકની વાત માનતો હોય તો આ વર્ડ જે બંદગી છે આપણે પોતા માટે ઇસ્તેમાલ કરીએ છીએ કે આપણે એ ગુલામ છીએ અને આપણો મૌલા જે છે એ આકા છે જેમ હમણાં આપણે સાંભળ્યું કે નૂર મૌલાના કરીમ હૈ
દોનો આલમ કા ઇમામ, એ દિન દુનિયાનો માલિક છે અને આપણે બધાએ જે છે એના ગુલામ છીએ. તો જ્યારે આપણે આવી રીતે પોતાને લઈએ કે આપણે ગુલામ છીએ, મતલબ શું કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે અમારા ફરમાન તમારા ગરદન ઉપર રાખો. હવે ગરદન તો ગરદનની જ્યારે વાત કરીએ તો આપણે કૂતરો દિમાગમાં આવે કે કૂતરાની ગરદન ઉપર આપણે પાટો નાખીએ અને એને ખીચતા હોઈએ. પણ એ મિસાલ ઇમામે આપી છે કે અગર તમે મારા સાચા મુરીદ છો તો જ્યાં ઇમામ કહે એવી જ એ જ ડાયરેક્શન પર આપણે જવાનું. કૂતરો જે છે એની ઓળખાણ થાય છે એક એવો જાનવર જે બહુ માલિકનો વફાદાર હોય, એ માલિકને ક્યારે મૂકે નહીં. કેટલું બી કેવી બી રીતે માલિકને ગોતી લેશે માલિકના પાસે અને માલિકનો ફરમાન બરદાર હશે. તો એ જ મિસાલ ઇમામ આપણે દે છે કે અમારા ફરમાન તમારા ગરદન ઉપર રાખજો. મતલબ શું કે તમે એવા બંદા છો જે હંમેશા ગુલામીમાં રહે છે, હંમેશા ફરમાન બરદારી કરે છે. તો વર્ડ બંદગી એવા મોમિનની વાત થાય છે જે હંમેશા ઇમામની ફરમાન બરદારીમાં રહે છે. ફરમાન બરદારી કેવી રીતે કરે છે? એ ફરમાનને માને છે. ફરમાનને માનવું મતલબ શું? ઇબાદત કરવાની. કઈ ઇબાદત? 4 થી 5 ની ઇબાદત, આખા દિવસની ઇબાદત, આખા 24 કલાક યાદગીરીની ઇબાદત. હાજરી ઇમામને એક ફરમાન મોલા શિકાગોમાં ફરમાવ્યું કે તમે જેબના અંદર માણસોને કીધું કે તમે તસબીહ રાખો, બાઈને કીધું તમે પર્સના અંદર તસબીહ રાખો અને તમે જ્યારે બી તસબીહને ટચ કરો તો તમને યાદ આવી જાય. મોલા એક ફિઝિકલ એક્ઝામ્પલ આપે છે કે તમે યાદગીરીમાં રહો. તો આ બધી જ્યારે આપણે યાદગીરીની વાત કરીએ છીએ એ બધી આ કેટેગરીના અંદર આવી જાય છે. તો જ્યારે આપણે આ વર્ડ સાંભળીએ તો આપણે એને લિમિટ ન કરવું જોઈએ. જ્યારે હાજરીમાં એમ કહે છે કે તમારો મઝહબ જે છે એ અક્કલ ઉપર રચાયેલો છે. એકચ્યુઅલી આ બી યાદગીરીની વાત છે, આ બી ઇબાદત છે. તમે મને પૂછશો કેવી રીતે આ? કેમ કે ઇન્સાનનો જે જિંદગી છે, ઇન્સાનની જે આપણું બદન છે એ ખાલી આપણી બોડી નથી, આપણા અંદર રૂહ બી છે અને આપણા અંદર અક્કલ બી છે. જો અગર હમણાં ને હમણાં મારા બદનથી મારી રૂહ નીકળી જાય તો તમે મને સાંભળશો નહીં, સલભાત પડશો ને દાટવાની ફિકર કરશો કે ચલો કબરમાં નાખીએ, રાઈટ? કેમ કે રૂહ નીકળી ગઈ છે. તો આ બદનની કોઈ અહેમિયત નહીં હશે અગર એના અંદર રૂહ ન હોય. હવે કોઈ એવો માણસ હોય જે ગાંડો હોય, અકલ ન હોય, મેન્ટલી ચેલેન્જડ હોય, રૂહ તો છે બદનમાં પણ અકલ નથી. એના સાથે બેસીને આપણે ઇલ્મ જ્ઞાનની વાતો નહીં કરી શકશું, એને સમજાવી નહીં શકશું. એની જેટલી અકલ જેટલી ઉંમર હશે એ પ્રમાણે આપણે એને વર્તશું. કોઈ 25 વર્ષનું બી હોય માણસ કે બાઈ, પણ એની અકલ 5 વર્ષના બચ્ચાની હશે તો આપણે એને એવી રીતે જ ટ્રીટ કરશું, કેમ કે એની પાસે અકલ નથી. કહેવાનો મકસદ એ છે કે કોઈ બી નોર્મલ માણસ વગર રૂહે વગર અકલે એ કમ્પ્લીટ નથી. અને મોલા જે મેન્ટલી ચેલેન્જ પેદા થાય છે એ આપણા માટે એક એક્ઝામના જેમ પેદા થાય છે. તો આપણે એની વાત નથી કરતા હમણાં જે આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે એક નોર્મલ હ્યુમન બીઈંગ, એક નોર્મલ સ્માઇલી મોમિન છે, એના પાસે જિસ્મ બી છે, રૂહ બી છે અને અકલ બી છે. તો જ્યારે આપણે ઇબાદત, zikr અને બંદગીની વાત કરીએ ત્યારે આપણું જિસ્મ, આપણું રૂહ અને અક્લ ત્રણે મળીને જ્યારે આપણે ઇબાદત બંદગી કરીએ ત્યારે એને સાચી ઇબાદત બંદગી કે zikr કહેવામાં આવે. તો આ ઇલ્મના ઉપરથી આપણે આ ડેફિનેશનને સમજ્યું છે. પણ યાદ રાખજો કે આપણે જમાતના અંદર બંદગી અને ઇબાદતના વર્ડ્સ મોસ્ટલી આપણે એને ઇસ્મે આઝમની ઇબાદત, નુરાની ટાઈમની ઇબાદત માટે લેતા હોઈએ છીએ, જે કમ્પ્લીટલી કરેક્ટ નથી. એટલે આ કન્ફ્યુઝન થાય છે, કેમ કે જ્યારે આપણે ઇલ્મ ગિનાની મહેફિલમાં આવે તો આપણે સમજ ન આવતી હોય કે અલગ અલગ ટર્મ શું છે. તો હવે આપણે સમજી ગયા કે કોઈ બી જાતની યાદગીરી જેમાં આપણું જિસ્મ, રૂહ અને અક્લ ઇન્વોલ્વ હોય, પછી આપણે એને ઇબાદત કહીએ કે આપણે એને zikr કહીએ કે એને આપણે બંદગી કહીએ, આ બધું એક જ છે. કન્ડિશન રિક્વાયરમેન્ટ શું છે
કે જે બી મોમિન છે, જે બંદગી કરે છે, ઇબાદત કરે છે કે zikr કરે છે, એ ફરમાન બરદારીના અંદર છે, એ ફરમાન બરદારીના અંદર છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ સમજ હતી. ઓલરાઈટ, પછી બીજો ક્વેશ્ચન બહુ જ ઇન્ટરેસ્ટિંગ, મને બહુ મજા આવી, કેમ કે આ ક્વેશ્ચન પહેલે બી આવ્યો છે કે રૂહ, જીવ અને આત્મા શું અલગ અલગ છે, એક જ છે, કેમ આપણે આ ત્રણ ટર્મ સાંભળીએ છીએ? તો રૂહ જે વર્ડ છે ને એરેબિક છે, ઉર્દુમાં બી લેવામાં આવે છે, પર્શિયનમાં બી લેવામાં આવે છે. જીવ જે છે ને મારા ખ્યાલથી ગુજરાતી વર્ડ છે, અને આત્મા જે છે ને એ હિન્દીમાં કહેવામાં આવે છે. અગેન, જેવી રીતે એક માણસના અંદર બદન છે, અગર એના અંદર રૂહ નથી તો એને આપણે દાટી નાખશું અને બરી કરી નાખશું, એની કોઈ જિંદગી નથી. તો જ્યાં સુધી મારા જાનના અંદર જીવ નથી, હું જિંદા નથી. તો તમે એને રૂહ બોલાવો કે તમે એને જીવ બોલાવો કે તમે એને આત્મા બોલાવો, એક જ માનામાં છે. હવે એક બીજો ક્વેશ્ચન તમારા તરફથી હું કરું કે આપણે આ જ્ઞાનના વર્ડ્સ ઘડી ઘડી આપણે કહેતા હોઈએ છીએ કે આત્મા રામ તમે બળા જ્ઞાની. અગર આપણી રૂહના અંદર બધી નોલેજ છે, સાંભળજો મારા વર્ડ્સ ને, કે રૂહના અંદર બધી નોલેજ છે, તો આ તો રૂહ થઈ ને, તો અક્કલનું શું કામ? અક્કલનું અહીંયા શું એક્શન છે, શું એનું મકસદ શું છે? શું થાય છે રૂહાનિયતના અંદર કે જ્યારે આપણે અક્કલથી ઇલ્મ હાસિલ કરીએ ત્યારે જ આપણે રૂહાની તરક્કીને સમજી શકીએ છીએ. જેવી રીતે દુનિયાના અંદર આપણે મિસાલ લીધી કે કોઈ મેન્ટલી ચેલેન્જડ હોય, એના પાસે અક્કલ જ નથી, એને 4 થી 5 કલાક ઇબાદતમાં બેસાડો, ઇલ્મ વિદ્યો, એની કઈ સમજ નહીં પડશે, એને કઈ ફરક જ, એને કઈ કે ને કે સોનો સામે રાખો પણ સોનાની પરખ ન, એને કઈ સમજ જ નહીં આવશે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યાં સુધી આપણે અક્કલથી આ હકીકતી ઇલ્મની જે સમજ છે અગર આપણે નહીં લેશું, ત્યાં સુધી રૂહના અંદર જે ખજાનો છે માં આપણે પહોંચી નહીં શકશું. જ્યારે ઇમામ ફરમાવે છે ને કે તમારા પગ નીચે ખજાનાનો ઢગલો છે, પણ તમે પગ અહીંયા કેવા નથી કરતા કે ખજાનો તમારા હાથમાં આવી જાય. કેવી વાત છે ને કે અહીંયાથી વા નથી કરતા, એટલી મહેનત નથી લેતા. એ મહેનત શું છે? એ મહેનત એ છે કે આપણે અક્કલથી ઇલ્મને હાસિલ કરીએ. કેમ કે જ્યારે ઇમામ આ ફરમાન ફરમાવે છે, જમાતથી ફરમાવે છે, જે જમાત સવાર સાંજ જમાતખાને જાય છે, ઇબાદત કરે છે, દસોન દે છે, પણ એ પગ અહીંયાથી વા નથી કરતા, મતલબ શું? મતલબ પપ્પા તું કેસ જમાતખાને આવો, અમે આવીએ છીએ, દસોન દઈએ છીએ, શું બાકી રહી ગયું? પગ અહીંયાથી વા નથી કરતા, મતલબ શું? કે જે ઇલ્મ હાસિલ કરવો જોઈએ, અક્કલને જે તરક્કી દેવી જોઈએ, જ્યાં સુધી આપણે અક્કલથી ઇલ્મ જ્ઞાનને નથી સમજતા, રૂહાની તરક્કી કરવા છતાં આપણે એ સમજને બરાબર રીતે સમજી નથી શકતા. રૂહના અંદર જે જ્ઞાન છે એ આપણા માટે છે, જે ખજાનો છે એ આપણા માટે છે. ઇમામ આપણા રૂહાની માં અને બાપ છે, અને મા બાપની જાયદાદ હોય કેના માટે હોય? એની ઓલાદ માટે હોય. પણ કોણ સી ઓલાદ માટે? જે ઓલાદ ફરમાન બરદાર છે. જે બી ઓલાદ મા બાપની વાત નહીં માનતી હશે, એ ઓલાદને મા બાપ પસંદ નહીં કરે. તો ઇમામનો જે ખજાનો છે એ એની એવી ઓલાદના માટે છે જે એની ફરમાન બરદાર છે. ફરમાન બરદાર મોમિન ઓલાદ હશે, એ જ મૌલાના ફરમાનની આ વાત સાંભળીને સવાલ કરશે કે મૌલા, જમાતખાનામાં બેઠા છીએ, તારા દીદાર માટે આવ્યા છીએ, તારા હુકુમને માનીએ છીએ, અને તું પછી બી એમ કહેશ કે મૌલા કે પગના નીચે ખજાનો છે તો પગ અહીંયાથી ને વાંથી નથી કરતા, એનો મતલબ શું મારા મૌલા? તેનો મતલબ એ જ આપણે સમજાવવામાં આવે છે કે જ્યાં સુધી આપણે ઇલ્મથી પોતાની અક્કલને આગળ નહીં લાવશું, આપણે પગથી ખજાનો નહીં હાસિલ કરી શકશું. અને આપણે બહુ ખુશકિસ્મત છીએ, બહુ ખુશકિસ્મત છીએ કે આપણે કેવી રીતે બી ભેગા થઈ ગયા. અને આ કેટલી મામૂલી સમજ છે ને કે રૂહ, જીવ અને આત્મા, પણ જ્યાં સુધી આપણે ઇલ્મ ન હોય તો આપણું મગજ છે ને ખરાબ થતું હોય કે આનું શું સમજ, આની શું મતલબ?
પણ એમથી જ્યારે સમજી લીધું તો કેટલું આસાન થઈ ગયું. હવે આપણે આ વર્ડ ક્યાંય બી વાંચીએ આપણે કોઈ બી કન્ફ્યુઝન નહીં થશે, જરા બી મુશ્કેલ નહીં આવશે અને દિલના અંદર એવો આનંદ આવશે કે આપણે સમજી શકશું કે અહીંયા જે વાત થઈ રહી છે એનો મતલબ શું છે. તો ઇમામ જ્યારે ફરમાન ફરમાવે છે કે મંસૂર માટે જન્નત મોજૂદ હતી, પણ એ કહેતો હતો કે જ્યાં સુધી મગજને નહીં ચાખીશ ત્યાં સુધી હું આગળ વધીશ. એનો મતલબ એ જ છે જે ઇમામ ફરમાવે છે કે તમે પગ અહીંયાથી વાં નથી કરતા, મતલબ આપણે ખજાના સુધી પૂગી ગયા છીએ, ખજાનાના ઉપર ઊભા છીએ, પણ પગને જે મૂવ કરવાનું એક્શન જે બાકી છે એ આપણે કરવાનું છે. મતલબ શું કે આપણે હકીકતી તરીકામાં છે, આપણા મૌલા મહેરબાન આપણે એના સાથે છે, એના ઇસ્મે આઝમ એની દુઆના છત્ર છાયા નીચે છીએ. જે એક્શન જે છે, જે અમલ જે છે, ઇમામ આપણે સમજાવે છે અલગ અલગ અલ્ફાઝોમાં, અલગ અલગ ફરમાનમાં આપણે પોતાની અક્કલને સુધારવાનું છે. તો આ ઇલ્મના અંદર આપણે સમજમાં આવે છે, આપણે સ્ટડી કરીએ તો આ ડિફરન્ટ લેંગ્વેજીસના વર્ડ છે જેનો માના એક જ છે. આપણે એને રૂહ કહીએ, જીવ કહીએ કે આત્મા કહીએ, એક જ ચીજ છે. પછી બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કીધું કે ક્યારેક આપણે સાંભળીએ છીએ કે મોલા તું બધાને રૂહાની શક્તિ આપ, અને ક્યારે આપણે સાંભળીએ કે મોલા તું નૂરાની શક્તિ આપ. તો આ શક્તિમાં ફરક છે. તો અહીંયા હું એક બીજો ક્વેશ્ચન તમારા તરફથી એડ કરું, અને એ ક્વેશ્ચન છે કે આપણે સાંભળીએ દુઆના અંદર કે આ મોલા તું તારા ઝાહિરી બાતિની નૂરાની દીદાર નસીબ કર. અને અમુક અમલદાર પ્રોબેબલી એમ સમજતા હોય કે ભાઈ બાતની અને નૂરાની એક જ છે, તો નૂરાનીને કાઢી નાખે કે મોલા તું ઝાહિરી અને બાતની દીદાર આપ. તો જ્યાં સુધી ઇલ્મ જ્ઞાનની કમી હશે આપણે સમજી નહીં શકશું કે આ બે અલગ અલગ ચીજોની વાત થઈ છે. જ્યારે આપણે બાતિનની વાત કરીએ છીએ, બાતિનનો મતલબ જે છે એ હિડન, છુપેલો, આપણે જોઈ નથી શકતા. રાઈટ નાઉ હું તમારા સામે ફિઝિકલી એવિડન્ટ છું, વિઝિબલ છું, પણ મારો રૂહ જે છે ને એ બાતિનમાં છે. તમે મારો રૂહ નથી જોઈ શકતા, રૂહ એ છુપાયેલો છે, પણ તમે મારી અક્કલને જોઈ શકો છો. તમે પૂછશો કેવી રીતે? મારી અક્કલને એટલે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે વાતચીત કરીએ છીએ તો આપણે અક્કલના ઉપર આધાર રાખીને વાત કરતા હોઈએ છીએ જ્ઞાનની. ઠીક છે ને? કેમ કે ઇલ્મ અક્કલ વગર તો છે જ નહીં. તો આપણે જે વાતચીત કરીએ એ ઇલ્મના ઉપર આધાર રાખીને આપણે અક્કલથી વાત કરતા હોઈએ. તો જે બાતિન જે છે એ રૂહ છે. જ્યારે આપણે બાતની શક્તિની વાત કરીએ છીએ એ રૂહના અંદર શક્તિની વાત કરીએ છીએ, રૂહના અંદર તરક્કીની વાત કરીએ છીએ, રૂહના અંદર જાગૃતિની વાત કરીએ છીએ, રૂહના અંદર સમજણની વાત કરીએ છીએ. પણ જ્યારે આપણે નૂરાની શક્તિની વાત કરીએ છીએ, નૂરની વાત કરીએ છીએ, નૂરાની દીદારની વાત કરીએ છીએ, નૂરાની સમજની વાત કરીએ છીએ, નૂરની જે પહેચાન છે એ અક્કલ દ્વારા છે. નૂરની જે પહેચાન છે એ અક્કલ દ્વારા છે. જ્યારે આપણે ઇલ્મના રાસ્તા પર ચાલીએ તો આપણે ખબર છે શું મળે? ઇલ્મુલ યકીન. આપણે યકીન આવે ઇલ્મથી, અને ઇલ્મ આપણે ક્યાં જાય? આપણા મગજના અંદર, આપણી અક્કલના અંદર. આપણી અક્કલના અંદર આપણે મહેસૂસ થાય કે અરે આ વાત તો બહુ દિલમાં લાગે છે. આપણે કીધું ક્યાં? દિલમાં લાગે છે, પણ એકચ્યુઅલી દિલમાં નથી લાગતી, આપણી અક્કલમાં લાગે છે. દિલમાં આપણે સેન્સ કરીએ, ફીલ કરીએ, પણ દુનિયાના અંદર દિલ અને અક્કલ જે છે ને એ બહુ ઇન્ટરચેન્જેબલી આપણે આ ટર્મ્સને યુઝ કરતા હોઈએ છીએ. પણ અગર કોઈ વાત આપણે સારી લાગે ને આપણે મગજ એકદમ બહુ મજા આવી, સમજ આવી, આપણે એમ જ કહેશું એવું દિલમાં આનંદ આવ્યો. પણ આ દિલનો આનંદ હતો કે અક્કલની સમજ આવી? વિચાર કરવું જોઈએ આપણે, રાઈટ? તો જો એના અંદર જ્યારે આપણે આવીએ ને તો આપણે આ તફાવત કરીને સમજી શકીએ કે હકીકતના અંદર જ્યારે આપણે કોઈ ચીજ સમજી જઈએ છીએ તો આપણી અક્કલને એ ટચ કરે છે અને આપણી અક્કલથી આપણે એ ચીજને સમજી જઈએ છીએ. પણ એની જે જોયસ ફિલિંગ છે, એની જે ખુશી છે એ આપણે હાર્ટના અંદર એક્સપિરિયન્સ કરે છે. કેમ કે સેન્સીસ જે છે એનો એક્સપિરિયન્સ આપણા હાર્ટના અંદર છે. પણ
હાર્ટ તો આપણા પાસે હતું. જ્યાં સુધી આપણી અક્કલને ખોરાક ન મળી, નૂરની તાલીમ ન મળી, નૂરની ઓળખાણ ન મળી, ત્યાં સુધી આપણા દિલ અને રૂહના અંદર જે આપણે આનંદ એક્સપિરિયન્સ કરી શકવાની જે એબિલિટી આપણા અંદર છે એ આપણે કરી નહીં શકશું. તો એની દુનિયાની બહુ મને મિસાલ યાદ આવે છે કે અમુક ફ્રેન્ડ્સ એમ બી કહેતા હોય કે કેવી અજીબ વાત છે કે દુનિયાના અંદર જ્યારે આપણે દુનિયાની ફન પાર્ટીઝના અંદર જાતા હોય અને આપણે એન્જોય કરતા હોય તો આપણે પાર્ટીના અંદર હોય, ફંક્શનના અંદર હોય, જમાતની કોઈ સગડી ધામ હોય, આપણે એના અંદર હોય અને આપણે એન્જોય કરતા હોય, પણ એટ ટાઈમ્સ એન્જોયમેન્ટના અંદર રહેતા છતાં બી આપણે એક ખાલીપનનો અહેસાસ થતો હોય. મ્યુઝિક ચાલી રહ્યું છે, આપણે ખાઈ રહ્યા છીએ, બધા ભેગા છીએ, પણ એક ખાલીપનનો અહેસાસ થતો હોય છે. આ કેવી રીતે થાય? હાઉ ઇઝ ઇટ પોસિબલ? આપણે સરાઉન્ડેડ બાય પીપલ છીએ અને બહુ ફન કરી રહ્યા છીએ, દુનિયાના હોય કે દિનનો ફન હોય, પણ એક અજીબ એમ્પ્ટીનેસની ફિલિંગ હોય, એક અજીબ વોઇડ હોય. આ કેમ? કઈ કમી છે, કઈ છે. વોટ ઇઝ ઇટ? આપણે ગોતતા હોઈએ. પણ તમે જ્યારે ઇલ્મ જ્ઞાનની મહેફિલમાં હો, ઇલ્મ જ્ઞાનના અંદર તમે કોઈ સેલિબ્રેશન કરતા હો, you will never have that feeling. Never have that feeling. What is the difference? Difference એ છે કે આપણી અક્કલ, આપણી રૂહ અને આપણું બદન ત્રણે મળીને એક્સપિરિયન્સ કરતો હોય છે. દુનિયાના ફનના અંદર આ લિમિટેશન છે કે આપણે ફિઝિકલી આપણે ઇન્વોલ્વ થતા હોય, પણ આપણી અક્કલને જરા બી ખોરાક ન મળતી હોય. જ્યારે અક્કલને ખોરાક ન મળતી હોય તો દિલના અંદર જે આનંદ આવે ને એ બહુ ટેમ્પરરી હોય, બહુ શોર્ટ લિવ્ડ હોય. ઇનફેક્ટ એ આનંદના બાદ આપણે બહુ થકાન બી મહેસૂસ કરીએ, કેમ કે રૂહ પર એકચ્યુઅલી બોજ પડે છે. રૂહની જે ખાહિશ છે એ ઇમામની કુરબત છે, ઇમામના સાથે પોતાની તરક્કી કરીને ઇમામના દીદારને પૂગવાનું છે. તો આ એક્સપિરિયન્સ કરજો. બધાને એક ચેલેન્જ છે કે એક્સપિરિયન્સ કરજો કે તમે ક્યારે કોઈ પાર્ટીમાં હોય, કોઈ ફંક્શનમાં, કોઈ ઝૂમ પાર્ટીમાં હોય, વર્ચ્યુઅલ પાર્ટીમાં હોય અને તમે એન્જોય કરતા હો, બહુ ખુશી થતી હોય, બટ ધેર વિલ બી અ ગેપ ઇન યોર હાર્ટ કે કંઈક સ્ટીલ ડિસ્કનેક્શન છે. અને એ જ ચીજ તમે પછી ઇલ્મ જ્ઞાનને આપણે ક્યારેક સેલિબ્રેશન કરતા હોય ઇલ્મના સાથે, you will never have that. તો આ સમજ ક્યારે આવે? જ્યારે આપણે અક્કલથી પોતાને જ પોતે એક્સપિરિયન્સ કરતા હોઈએ કે હાઉ ડુ આઈ રિયલાઇઝ કે મારો બોડી ક્યાં છે, મારો સોલ ક્યાં છે અને મારી અક્કલ ક્યાં છે. તો જ્યારે આપણે પાછા આવીએ ક્વેશ્ચન ઉપર કે જ્યારે આપણે વાત કરતા હોઈએ કે મને યા મોલા તું રૂહાની શક્તિ આપ, તું નૂરાની શક્તિ આપ, આ બે ડિફરન્ટ લેવલની શક્તિ છે અને આપણે 3 લેવલ્સ પર હંમેશા માંગવાની છે કે મોલા તું જિસ્માની શક્તિ આપ, કેમ કે જિસ્મથી રિયાઝત થાય છે, જિસ્મથી કસરણી થાય છે, કેમ કે વગર બદન તો રૂહ કાંઈ કરી નથી શકતી. રૂહને બદન જોઈએ, રાઈટ? કેમ કે આપણે જે બી આમાલ જે કમાઈ કરવી છે, આપણા પીરે કીધું ને કે વળંજાળા વળંજ રૂડો કરી લાવજો. શું કીધું આપણે? કે મુસાફિર ટ્રેવલર છો, કે તમે જાઓ છો જર્ની ઉપર, યાની કે દુનિયામાં આવો છો તો તમે ઘણું બધું માલ કમાવીને લાવજો. માલ કમાવા માટે આપણે બદન જોઈએ છે, કેમ કે બદનથી આપણે કસડી કરી શકીએ, રિયાઝત કરી શકીએ, ઇબાદત કરી શકીએ, સારા અમાલ કરી શકીએ, ઇલ્મ જ્ઞાન સમજી શકીએ. બદન ન હોય તો આપણે કંઈ કરી નહીં શકશું. એટલે જ બહુ અહેમિયત છે કે આપણા પાસે બ્રેથ, કે આપણે જિંદા છીએ, અલાઇવ છીએ, કેમ કે મરી ગયા બાદ તો આ બધું નથી કરી શકતા, આપણે જિંદગીના અંદર કરી શકીએ છીએ. તો જિસ્માની શક્તિ, રૂહાની શક્તિ અને નૂરાની શક્તિ, આ ત્રણેય એક મોમિને સાલિકને જોઈએ. એટલે જ આપણે હંમેશા દુઆ કરીને તો આપણે કહીએ કે મોલા ઓલ 3 લેવલ્સ પર તને મદદ મળે, મુશ્કેલ આસાન થાય ઓલ 3 લેવલ્સ ઉપર, કેમ કે ત્રણેય લેવલ ઉપર મુશ્કેલ છે. તો ત્રણેય લેવલની આપણે શક્તિ માંગતા હોય. તો પાછું ક્વિકલી સમરાઇઝ કરીએ કે આપણે જ્યારે ફિઝિકલ શક્તિ આપણે બધા જાણીએ છીએ, કોઈ એક્સપ્લેનેશનની જરૂરત નથી. આપણે રૂહાની શક્તિ કે આપણે જ્યારે રૂહની કમાઈ કરતા હોઈએ,
બાતિનની સમજ, બાતિનને સમજવાની કોશિશ કરતા હોઈએ, બાતિની તરક્કી કરવાની કોશિશ કરતા હોઈએ, એ રૂહના મકામ ઉપર થાય છે. જ્યારે આપણે નૂરની વાત કરતા હોઈએ છીએ, એકચ્યુઅલી અક્કલના મકામ ઉપર છે. એટલે જ આપણે આ પગથિયા બહુ ઇમ્પોર્ટન્ટ પગથિયા દેવામાં આવ્યા છે, એન્ડ ધેટ ઇઝ કે સૌથી પહેલે આપણે ઇલ્મુલ યકીન અને પછી એનુલ યકીન. એનુલ યકીનના માને શું? આપણે બાતિનની આંખો આપણી ખુલી ગઈ અને બાતિનના અંદર આપણે સમજી ગયા કે હકીકત શું છે, અને પછી જે છે એ હક્કુલ યકીન છે. તો જ્યારે આપણે ઇલ્મુલ યકીનની વાત કરતા હોઈએ ને, તો આ બચ્ચાને આપણે ક્યારે નથી કહી શકતા કે બેટા ઇલ્મનું યકીન કર. જ્યારે આપણે નાના હતા, there was no way possible કે આપણે આટલા ડિફિકલ્ટ કોન્સેપ્ટ આપણે સમજી શક્યા હતા. બચ્ચાઓને બ્લાઇન્ડ ફેથ જ દેવામાં આવે કે નહીં બેટા જો સજદો કર, સહેજંદા બોલ, કાંઈ સમજ નથી આવતું, ખાલી જોઈ જોઈને કરે છે. સો જ્યારે નાનો બચ્ચો હોય, એની મિસાલ હકીકતના અંદર એક બંદરની મિસાલ હોય, જેમાં ફરમાનમાં ફરમાવે છે કે બચ્ચાઓ બંદરના જે મઝહબને પાળે છે, કે જિસ્માની દીનને પાળે છે. દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ એક્સપેક્ટેડ, કે બચ્ચાઓને આપણે જસ્ટ કરાવવાનું છે. સમજમાં આવ્યું કરે, સવાલ કરે તો આપણે ટૂંકું જવાબ દીધું, કેમ કે વધારે એની સમજવાની એબિલિટી નથી અને આપણે કન્ફ્યુઝ નહીં કરશું. પણ યસ, જ્યારે એ બચ્ચું 10 વર્ષ ઉપર થાય, આહિસ્તા આહિસ્તા એના અંદર આપણે એ ભાવના નાખીએ કે સર્ચ ફોર ધ ટ્રુથ, સીક નોલેજ, ટ્રુ નોલેજ. અને અલ્હમ્દુલિલ્લાહ જેટલા બધા આપણે ફ્રેન્ડ્સ અહીંયા જમા થઈ ગયા છે, આપણે ક્યારે ને ક્યારે આપણી જિંદગીના અંદર એ જાણી લીધું, એ સમજી લીધું કે આપણે જે છે બ્લાઇન્ડ ફેથથી પોતાને આગળ લાવીને પોતાને નોલેજમાં આગળ વધારવું છે. તો શુક્ર મૌલાનું કે આપણે અહીંયા ભેગા થઈ ગયા અને આજ આપણે સમજી ગયા કે જ્યારે આપણે ઇબાદત, zikr, બંદગીને વાત કરીએ એક જ છે. રૂહ, જીવ, આત્માની વાત કરીએ એક જ છે. જ્યારે આપણે રૂહાની શક્તિ ને નૂરાની શક્તિની વાત કરીએ, આ એક જ નથી, આ બહુ અલગ છે. તો જે અમલદાર પાઠ પર બેઠા હોય અને ક્યારેક હું દુઆ સાંભળું ને કે મોલા તું ઝાહરી ને બાતની દીદાર આપ, તો મારા દિલમાં એવું ખરાબ લાગે, હું મારો દિલ એવો થાય, હું જઈને કહું ભાઈ તો એ મારું નૂરાની દીદાર શું કામ લઈ લીધું, કેમ નથી દુઆ આપતા? તમે પાઠ પર બેઠા છો, જસ્ટ બીકોઝ વેરી હમ્બલી કે ઇલ્મની કમીની વજહથી આપણે દુઆ જે સેન્કશન છે, જે આપણા પીરોએ આપણે શીખાડી છે, કેમ આપણે એમાં માઇનસ કરી નાખીએ છીએ? આપણે પોતાની અકલ ચલાવતા હોઈએ. પીરે શું કીધું ગિનારના અંદર? પીર પૂછીને ચાલો. તો ઇલ્મની બહુ 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 જ અહેમિયત છે. તો અહીંયા આપણે રોકીએ કે આગળ વધીએ? શું ખ્યાલ છે નવીન સાહેબા? કોઈ ક્વેશ્ચન છે આના અંદર? લાસ્ટ ટાઈમ આપણે બહુ લાંબો બેઠા હતા, બહુ જ લાંબુ લાગ્યું હતું. તો અહીંયા આગળ ક્વેશ્ચન છે તો આપણે ક્વેશ્ચન કરીએ, નહીં તો કન્ટિન્યુ કરીએ. ઓકે, કન્ટિન્યુ કરીએ, કોઈ બોલતું નથી. લાસ્ટ ટાઈમ આપણે લિટરલી 2 hours માટે બેઠા હતા. જી નિયામતબેન, બિફોર યુ કન્ટિન્યુ, અહીંયા જે છે ને તમે હમણાં સમજાવ્યા એ બહુ મજા આવી. અહીંયા oh my god, what was that? જ્યારે શું કહેવાય છે કે નુરાની દીદાર, તમે કહે છે ને કે અકલની જે ઈ છે, ઈ રૂહને પસંદ છે. ઈ પાર્ટીનો જે તમે બહુ ફાઇન એક્ઝામ્પલ આપ્યા કે હવે મને સમજ પડે છે કે પાર્ટીમાં ઘણા વખતે જઈ and I'm still void and yet I got all the music and the friends, it has happened, but yet ઘણા વખત ઇલમ મજલસમાં બેસીએ છીએ અને તમને થાય કે આજે ખુશાલી છે અને ખુશાલી નથી. સો બટ કારણ કે તમે સમજાવો છો કે આ રૂહને ઈ ખોરાક મળ્યો છે. તો હવે નિયામતબેન, how does one do કે એવા જ ટાઈમ આવ્યા જ કરે, you know what I mean? કારણ કે રૂહનો આ ખોરાક છે. So how does one all the time remind the રૂહ, પોતાને જિસ્મને યાદ કરાવે કે તું આ આમ કર તો તારો રૂહને તું ખોરાક આપ? Is there any other quick way of doing it? બહુ સારો ક્વેશ્ચન છે. All right, so let's talk about it bit because I did see a comment also કે કોઈએ કીધું કે આ બહુ વાત સાચી છે, કેમ કે ટ્રુલી આપણે દુનિયાના અંદર એવું લાગતું હોય કે બહુ ફરક હોય છે ઇલ્મ ગિનાની મહેફિલમાં આપણે હોય અને ક્યારેક આપણે દુનિયાની મહેફિલમાં, અને ભલે જમાતખાનાના અંદર હોય, સોશિયલ હોલમાં હોય, ત્યારે બી આપણે એવું ફીલ થાય. તો આપણે યાદ રાખવાનું કે ઇલ્મની અહેમિયત કેટલી છે. ઇટ ડઝન્ટ મેટર સમટાઈમ્સ આપણે પોતે એવી
નાદાનીમાં હોય કે આપણે જમાતખાનાના પ્રેમિસીસમાં છીએ અને આપણે જમાતખાનાની ફંક્શનમાં છીએ તો આ જે છે ને મઝહબ છે. નહીં, એ મઝહબ નથી, એ એક ફન છે. ઠીક છે, ફન કરવું જોઈએ, કોઈ મના નથી કરતું, પણ એ ઇલ્મની મહેફિલ નથી. એટલે જ આપણા દિલના અંદર એક કમીનો અહેસાસ રહેતો હોય છે. તો હંમેશા હું કહું ને કે મોમિન સાલિક જે છે ને એ લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સને ગોતતો હોય કે એવા ફ્રેન્ડ્સના સાથે મળી જવાનું, એવા ગ્રુપમાં સાથે જોડાઈ જવાનું કે જે લોકો આગળ અને આગળ વધવાની કોશિશ કરતા હોઈએ, જે લોકો આ રિયાઝતને વધારેથી વધારે કરવાની કોશિશ કરતા હોઈએ. તો તમે જ્યારે એ લોકો સાથે જોડાઈ જાઓ તો શું થાય કે ભેગા ભેગ રિયાઝત બહુ આસાનીથી થઈ જાય. આ રિયાઝત આસાન નથી. જ્યારે આપણે એમ ગિનાની મહેફિલમાં આવ્યા તો જો આજના જમાનામાં ઘણા બધા એમ દેવામાં આવે છે. ક્યાંક ઇલ્મ છે, ક્યાંક ઇન્ફોર્મેશન છે. તો આપણે સમજવું પડશે, આપણે અક્કલથી એ જોવું પડશે કે ક્યાં આપણે ટ્રુ નોલેજ દેવામાં આવે છે અને પછી નોલેજ લઈને એના પર અમલ બી કરવાનું છે. ડાયરેક્શન્સ, ક્લૂઝ દેવામાં આવે છે કેમ કે આપણે બધા એડલ્ટ છીએ, બચ્ચા નથી. જો બચ્ચા હોય ને તો આપણે હાથ પકડીને એને ગુસ્સો કરીને કહીએ કે બેટા આમ કરવાનું. મોટા થઈ જાય ને તો પછી આપણે કે ને કે આપણે ડાયરેક્શન દઈએ પણ એનાથી વધારે આપણે કંઈ કરી નથી શકતા કેમ કે everybody has to make their own choices, right? બધાને પોતાનું ડિસિઝન કરીને વિચારીને પોતે અમલ કરવાનું છે. પણ બહુ આસાન તરીકો એ છે કે ઇલ્મના અંદર જ્યારે આપણે આવી જઈએ લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સના સાથે ઇલ્મ જ્ઞાનની વધારેથી વધારે મુશ્કેલ ક્લાસીસ, મતલબ વધારેથી વધારે રિયાઝત. જેવી રીતે આપણે વાત કરી કે નોટ્સ લખવાના. જ્યાં સુધી આપણે આ બધી વાત ઉપર અમલ નહીં કરશું ને, માફીના સાથે આપણે રિપીટેડલી સેમ ક્વેશ્ચન કરશું કેમ કે આપણે અમલમાં કાચા રહી જઈએ છીએ. અને શું થાય છે કે આપણે એવું લાગે છે કે હું બધું કરું છું અને પછી કેમ મને નથી મળતું. તો બહુ હમ્બલી, બહુ માફીના સાથે હું કહીશ મારી ભાઈઓ અને બહેનો કે નહીં, આપણે નથી કરતા. આપણે જેવી રીતે અમલ કરવા જોઈએ, જે રિયાઝત કરવી જોઈએ, નથી કરતા. જ્યાં સુધી આપણે હકીકી તौर પર મહેનતને આપણા ઉપર નહીં લેશું. અને હું ઘણી વખત દુનિયાની મિસાલ દઉં કે દુનિયામાં કેટલી આપણે મહેનત કરી, દુનિયાના લોઝ અને રિસ્ટ્રિક્શન્સ કેવી રીતે આપણે અબાઇડ કરીએ, રાઈટ? અકાઉન્ટેબિલિટી આપણા અંદર કેટલી હોય. પણ જ્યારે આપણે મઝહબની વાત કરીએ તો આપણે તો બહુ જ કન્વીનિયન્સ પસંદ છે, બહુ જ કન્વીનિયન્સ જ જોઈએ. આપણે ક્યારે બી સિન્સિયરલી, ઓનેસ્ટલી એના ઉપર કામ નથી કરતા. તો જ્યાં સુધી આપણે ઓનેસ્ટ નહીં હશું, સાચા હકીકી તौर પર જેવી રીતે અમલ કરવું જોઈએ નહીં કરશું, જે કનેક્શન જે બિલ્ડ કરવા આપણે ચાહીએ છીએ ને જિસ્મ, રૂહ અને અક્કલનું, એ બિલ્ડ નથી થતું. તો શોર્ટકટ શરૂના અંદર હું કહું શોર્ટકટ નથી. જ્યાં સુધી આપણે મહેનત નથી લેતા શોર્ટકટ નથી. પણ જ્યારે એક મોમિને સાલિક ઇલ્મમાં હકીકી તौर પર કસણી કરીને કરવું શરૂ કરી નાખે છે, જે ઉસ્તાદ સમજાવે છે, જે ઇલ્મ સમજમાં આવે છે અને દિલમાં ઘર કરે છે, એના ઉપર અમલ બરાબર કરે છે, તો એક ટાઈમ બાદ, અમુક ટાઈમ બાદ તરક્કી બહુ સ્પીડથી થાય છે. કેમ એ સ્પીડથી થાય છે? કેમ કે ઇમામ આપણો આટલો મહેરબાન, આટલો રહેમાન છે કે એની કોઈ એક્સપ્લેનેશન, એની કોઈ હદ નથી. પણ જ્યાં સુધી આપણે પોતે મહેનત લઈને આગળ નહીં વધશું, એ આપણે મદદ નથી કરી શકતો. જો એક મિસાલ આપું છું, એક હદીસની. પેગમ્બરની એક હદીસ છે. શું કહે છે પેગમ્બર? અના મદીનતુલ ઇલ્મ વ અલી બાબુહા, કે હું ઇલ્મનો શહેર છું અને અલીજી છે ને એ દરવાજો છે. જો હવે એક મિસાલ લઈએ કે આપણે કોઈ સિટીમાં જતા હોય તો સિટીનો એન્ટ્રન્સ જે હોય ને એ ડોર હોય અને ડોરથી એન્ટર થઈને આપણે સિટીમાં જઈએ. જ્યાં સુધી આપણે આપણી મિસાલ લઈએ કે આપણે અગર અલીને જોઈએ છીએ, આપણે અલીને માનીએ છીએ, આપણે ડોર ઉપર ઊભા છીએ અને મૌલાને કહીએ કે સલામ મૌલા, હું આવી ગયો છું, હું આવી ગઈ છું, ડોર ઉપર છું. પણ હુકમ જે હતો કહેવામાં આવ્યો હતો કે હું સિટી છું ને અલી ડોર છે, ડોરથી એન્ટર થવાનું છે સિટીના અંદર. જ્યાં સુધી આપણે ડોર ઉપર ઊભા રહેશું અને ગોતતા રહેશું કે મને બહુ ક્વિકલી આખા સિટીની સમજ આવી જાય, નહીં આવશે. પછી બીજી હદીસ, અરબીમાં મને યાદ નથી આવતી,
અના મદીનાતુ ઇલ્મ વલી બાબવાહા અના હિકમતુલ પૈગંબર કહે છે કે હું હિકમતનું ઘર છું અને અલીનો દરવાજો છે. હવે ઇમેજિન કરીએ આપણે કે સિટી છે, સિટીના અંદર કેટલા બધા ઘર હશે? કેટલા? હવે આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. વોટ એવર સિટી યુ લિવ ઇન, તમે કાઉન્ટ કરી શકો છો હાઉસીસને? કેટલા બધા ઘર છે, અનકાઉન્ટેડ ઘર હશે. ઠીક છે ને, ઘણા બધા ઘર હશે. આખી સિટીના અંદર એક ઘર છે જેના અંદર હિકમત છે. તો ચલીએ આપણે મિસાલ લઈએ કે આપણે ઇસ્માઇલ છીએ, અલીને માનીએ છીએ, અલીના ડોરથી આપણે દાખલ થઈને શહેરમાં આવી બી ગયા. ઠીક છે, શહેરમાં આવી બી ગયા. શહેરમાં આવીને કેટલા માણસો છે જે લોકો એ ઘરને બી ગોતી લેશે જેનો દરવાજો ઇમામ છે અને એ ઘરના અંદર હિકમત છે. જ્યારે મોલા કહે છે ને કે મંસૂરની અકલ સારી હતી, કેમ કે મંસૂર કહેતો હતો, મંસૂર અમારા રસ્તા ઉપર ચાલ્યો. આ ફરમાન, મંસૂર અમારા રસ્તા ઉપર ચાલ્યો. અમારો રસ્તો મતલબ શું મોલા? શું તું કહેશ? અમારો રસ્તો શું અમે તારા રસ્તા ઉપર નથી ચાલતા? વી હેવ ટુ આસ્ક ધેટ ક્વેશ્ચન. વાય મોલા સેઝ મંસૂર અમારા રસ્તા ઉપર ચાલ્યો? તો એની મિસાલ એ છે કે આખી સિટી છે, સિટીનો ડોર છે, આપણે ડોરથી એન્ટર થયા, સિટીના અંદર આવી ગયા. અગર સિટીના અંદર આવીને પછી આપણે બેસી ગયા કમ્ફર્ટેબલ, હા સિટીના અંદર તો છીએ, મોલાએ કીધું નહીં. મંસૂર કહેતો હતો કે જ્યાં સુધી હું મગજને નહીં ચાખીશ, મગજના જે બીજા નામ હોય ને એ વિઝડમ છે, હિકમત છે, તાવીલ છે. અને આપણે શું કહેવામાં આવ્યું કે પૈગંબર કહે છે કે હું હિકમતનો ઘર છું અને અલી દરવાજો છે. આખા સિટીના અંદર એક એવો ઘર છે જે આપણે ગોતવાનું છે, જેના અંદર હિકમત, જેના અંદર મગજ ભરેલું છે. જ્યાં સુધી આપણે મહેનત લઈને એ ઘરને નહીં ગોતશું, there is no shortcut. There is no shortcut, કેમ કે આપણે ગોતવાનું છે. હા, જ્યારે આપણે એ ઘરના પાસે પૂગી ગયા, દરવાજાના અંદર, એ ઘરના અંદર દાખલ થયા, પછી આનંદ ફાનંદ તરક્કી છે, ખૂબ તરક્કી છે, દિન દુગની રાત ચોગની તરક્કી છે. પછી કોઈ લિમિટ જ નથી, પછી કોઈ વાર જ નથી, પછી કોઈ લિમિટેશન તમે કહો છે જ નહીં. એવી જલ્દી તરક્કી થશે, એવી જલ્દી તરક્કી થશે કે આપણે પોતે હેરાન થઈ જાય કે યા મોલા, હું તો આ કાબિલ નહોતો, હું તો જરાય આ કાબિલ નહોતી, આ કેવી રીતે થઈ ગયું મોલા? ચલો માજીશો, મારી તો કોઈ ઓકાત નથી મોલા કે તું આટલી રહેમત કર. પણ સિચ્યુએશન શું છે હમણાં કે મોલા એ ઘરના દરવાજા ઉપર ઊભો છે, મોલા એ ઘરના દરવાજા ઉપર ઊભો છે અને આપણી વાટ જોવે છે કે કેટલા સિટીના અંદર દરવાજા ઊભા છે. અને યકીન કરો કે આપણે કોઈ બીજાની વાત નથી કરતા, આપણે પોતાની જમાતની જ વાત કરીએ છીએ કે ઘણા બધા જમાતના મેમ્બર્સ એ સિટીના બારે દરવાજા ઉપર ઊભા છે. અલી મળી ગયો બસ છે. પણ અલી કહે છે, પૈગંબર સમજાવે છે આપણે કે તમને મગજને જોવું છે, હું સિટી છું, અલી દરવાજો છે. દરવાજો ખાલી દરવાજાને ચૂમવાનો નથી, દરવાજાને માનવાનો નથી, દરવાજાનો મતલબ છે અંદર જાઓ. દરવાજાનો ઇસ્તેમાલ કરવાનું છે કે અંદર જાઓ. બહુ ખુશકિસ્મત, બેઇંતહા ખુશકિસ્મત કે દરવાજો મળી તો ગયો. પછી બસ નહીં, સિટીના અંદર જવાનું છે. ચલો શુક્ર મોલા, સિટીના અંદર આવી ગયા. એમ ગિનાની મહેફિલોમાં છે, સમજીએ છીએ, અકલને ચલાવીએ છીએ, હવે કમ્ફર્ટેબલ નહીં. આ આખા સિટીના અંદર એક ઘર છે, એને આપણે ગોતવાનું છે, જેના અંદર મગજ રાખેલું છે, જેના અંદર વિઝડમ રાખેલું છે, હિકમત રાખેલી છે. એ ઘરને આપણે ગોતવાનું છે. જ્યાં સુધી આપણે એ ઘરને નહીં ગોતશું, આપણે સિટીમાં ફરતા હશું અને શું કહેશું, બહુ આપણે તો મહેનત કરી. મોલા ફરમાન છે ને, આપણે ઉસુલુદ્દીનનો ફરમાન વાંચી રહ્યા છીએ ને, એ મોલા શું કહે છે કે માણસ કહે છે કે ઇસ્માઇલી છે, જમાતી મેમ્બર છે, બહુ ખુશ જમાત ખાને જાય છીએ, ઇબાદત કરીએ છીએ, દસમ દઈએ છીએ, હું તો અહીંયા જ બેઠો છું, મને તો ક્યાં નથી જવાનું, મારો માલિક મને પગાર આપે છે, ખાવાનો બી સારો આપે છે, હું તો ખુશ છું. મોલા જ આપણે કહે છે કે અકલમંદ ગુલામ એ છે જે આઝાદીને ચાહે. આઝાદી ક્યાં છે? એ એસન્સના અંદર છે, એ ઘરના અંદર છે. તો યસ, ધેર ઇઝ અ શોર્ટકટ. ક્યારે? જ્યારે આપણે એ ઘરને ગોતી લીધું,
એ ઘરને ગોતવા માટે જે મહેનત લાગે, જે જરૂરી છે એ કરવાની છે. એમાં કોઈ શોર્ટકટ નથી, એમાં કોઈ શોર્ટકટ નથી. એ મહેનત લેવાની છે. આપણું બદન, આપણું ટાઈમ, આપણી સાંસ એટલે જ આપણે આપવામાં આવી છે કે આપણે મહેનત કરીને એ ઘરને ગોતી લઈએ. એ ઘરને ગોતી લીધું પછી કાંઈ વાર જ નથી, પછી તો બહુ બહુ જલ્દી આગળ વધી જશું. તો અલ્હમ્દુલિલ્લાહ, જ્યાં સુધી આપણે આ ચીજને સમજવું કે ઇલ્મના અંદર તરક્કી કેવી રીતે કરવાની, ઇલ્મ સુધી પૂગી ગયા, દરવાજા પર આવી ગયા, હવે અંદર દાખલ થઈને રિયાઝત કરવાની છે. સવાલ આપણને એ કરવું હશે કે શું હું હકીકતી રિયાઝત કરું છું? શું મારી ફ્રેન્ડશિપ લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સના સાથે છે? જ્યારે હું વધારે ને વધારે મુશ્કેલથી મુશ્કેલ એમ જ્ઞાન હું હાસિલ કરું, એટલે મારો બેસિક કોન્સેપ્ટ સહી થઈ જાય, હું નોટ્સ લખી લઉં, હવે પછી હું ક્યારે ગડબડાવું નહીં કે બંદગી ઇબાદતમાં કોઈ ડિફરન્સ છે કે રૂહાની શક્તિ સમજમાં આવી ગઈ, નૂરાની શક્તિ, આ બધી બેસિક ચીજો છે, આ સમજમાં આવી ગઈ. હવે મને ભૂલાતી બી નથી, યાદ બી રહી ગઈ. મને કેમ યાદ રહી ગયું? હું એ લખ્યું, રિપીટેશન કર્યું, મારા સાથે આવે છે. હવે મને જરાય કન્ફ્યુઝન નથી થતી. હવે મને આગળનો ખોરાક ખાવું છે. આગળનું ક્યારે ઇલ્મ મળશે મને, એડવાન્સ નોલેજ મળશે મને, એના માટે મને શું કરવાની છે, મને શું કુરબાની કરવાની છે, ટાઈમની કુરબાની કરવાની છે, શું કુરબાની મને લાગશે, કેટલી મને મહેનત કરવી પડશે? એમ આઈ વિલિંગ ટુ ડુ ધેટ વર્ક? જ્યાં સુધી આપણે સિન્સિયરલી મહેનત નહીં લેશું, કન્વીનિયન્સના ઉપર જ આધાર રાખશું, એ મુશ્કેલ રહેશે, બહુ મુશ્કેલ રહેશે. So I hope કે I'm trying my best without hurting anybody. I'm trying to be clearly giving answers કે સમજ આવે આપણે, કેમ કે પર્પઝ એ છે કે આપણે સમજીએ કે આપણે આગળ કેવી રીતે વધવાનું છે. બીજા કોઈ પાસે કોઈ ક્વેશ્ચન છે? થેન્ક યુ ફોર આ જ્યારે ફરમાન છે, સોરી, આ જ્યારે તમે પદ કીધા ને, તો વુડ ધેટ વર્ક? આખી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખીએ તો બાતુની આંખ ખુલે છે. વુડ ધેટ વર્ક હિયર? Yeah, so થેન્ક જો યુ. શુક્ર હા, મોલા. શુક્ર મોલા, શુક્ર. નફ્સને પછી of સોરી, course you said something. હા, what you are referring to એ નફ્સને મારવાની એબિલિટી, કે નફ્સને મારી નાખ્યું. જ્યાં સુધી આપણે આ જર્નીના અંદર આપણે શીખીએ કે કેવી રીતે નફ્સને મારવાનું, નફ્સને મારી લીધું તો ઓફકોર્સ નફ્સની ગુલામીથી આઝાદ થઈ ગયા. તો અહીંયા એક ક્વેશ્ચન આવ્યું છે, મારી બેન અહીંયા કહે છે કે શું એક્ઝામ્પલ તમે આપશો કે આપણે જ્યારે સિટીના અંદર જઈએ તો આપણે શું મળશે, અને જ્યારે આપણે ઘરના અંદર જઈએ તો શું મળશે? પછી બીજો બે ક્વેશ્ચન આવ્યો છે લાંબો, પણ પહેલા આપણે આ વાત કરીએ કે જો બહુ સિમ્પલ અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ, ઠીક છે ને? આપણે બધાએ સ્માઇલી જ્યારે મોલાએ આપણે ગોલ્ડન જુબલીના અંદર હદીસે સકલાઈન આપી, અમેરિકામાં આપણે 18 મહિના સુધી ઊભા થઈને સાંભળી નહીં તો સાંભળી કે પૈગંબર ફરમાવે છે કે હું તમારા માટે બે ભારી ચીજો મૂકીને જાઉં છું, એક તો મારી ચોપડી છે કુરાન, અને બીજી મારી આલ છે. હવે આપણે પોતાને સવાલ કરવો પડશે પોતે જ કે આપણે ચોપડી અને આલ બેને પકડી રાખ્યું છે? અગર નથી પકડી રાખ્યું તો સિટી જે છે ને ચોપડી થઈ જશે, અને આલ જે કે અલી છે એ દરવાજો છે. આ સિટી થયું. હવે જ્યારે આપણે સિટીના અંદર દાખલ થયા અને કુરાનને વાંચવા માંડ્યા, કુરાન ઇઝ ફુલ ઓફ એલેગોરીઝ, કાંઈ સમજમાં જ નથી આવતું, માથા ઉપરથી જાય છે. જ્યાં સુધી આપણે એના અંદર જે ખજાનાના જે મોતી ભરેલા છે, જ્યાં સુધી આપણે એ મોતીઓને નહીં સમજી શકશું, નહીં ઓળખી શકશું, ત્યાં સુધી આપણે જે મગ્ઝ ને જે જાણવાનું છે એ આપણે ન ઓળખા. અને આના ઊંડાણમાં બહુ જ ડિટેલમાં આપણે જઈ શકીએ છીએ, પણ જ્યાં સુધી આપણે સિટીમાં દાખલ ન થઈએ અને ઘરને ગોતીએ નહીં, એ બધી સમજને પાવું એ બહુ મુશ્કેલ કામ છે. પણ યસ, વિથ જર્ની, બાય વર્કિંગ હાર્ડ, ઇટ ઇઝ વેરી ઇઝી. હવે બીજો ક્વેશ્ચન છે કે પ્રોફેટ મોહમ્મદે ગદી રખુમના મકામ ઉપર એમ કીધું કે હું જેનો મૌલા એનો અલી મૌલા.
અને એક બીજી સેઇંગ બી શેર કરેલી છે કે અલી જે છે એ મારી રૂહથી છે, and Ali is with the Quran and Quran is with Ali. They will not separate from each other until they return to me at Hawz Kausar. જી તો અહીંયા સવાલ નથી, આ કોમેન્ટ લાગે છે, પણ મારો ખ્યાલ એમ છે કે શાયદ એ કોશિશ કરવાની સવાલ એ છે કે અગર આપણે અલીને માનીએ છીએ અને અલી કુરાનના સાથે છે તો આપણે કુરાનને વાંચવાની શું જરૂરત છે? અમુક અક્સર વખત આ ક્વેશ્ચન આવે છે, કેમ કે કુરાન ઇઝ વેરી ડિફિકલ્ટ, રાઈટ? આપણે અરેબી આવડતી નથી. તો હું મોલા અલીનો એક દાખલો સંભળાવું તમને, અને આ દાખલો તમે નેગેટિવ લેશો, પણ આપણે એના અંદર એસન્સને ગોતશું, ઠીક છે? આપણે સમજવાની કોશિશ કરશું. હમણાં જ એક લેક્ચર સાંભળી રહ્યા હતા કે કુરાનના અંદર આયત છે કે ખુદાજી છે ને એ નૂર અને કિતાબ બેયને મોકલે છે. ખુદાજી છે એ દુનિયાના અંદર નૂર અને કિતાબ બેયને મોકલે છે. કજ્જાકુમ મિનલ્લાહુ નૂરુમ વ કિતાબ મુબીન, કે ખુદાએ નૂર અને ચોપડી બે મોકલી છે. તો આપણે જાણીએ છીએ ચોપડી જે છે કુરાન છે, નૂર છે મોલા અલી છે, અને બિંગ ઇસ્માઇલી આપણે હંમેશા એમ કહીએ કે નૂર અને ચોપડી ભેગ છે, તો આપણે વાંધો નથી ચોપડી વાંચીએ કે ન વાંચીએ. તો પછી સવાલ એ પેદા થાય છે કે ગોલ્ડન જ્યુબલીના અંદર ઇમામે આપણે આ હદીસ સકલેન શું કામ વંચાવી? ઠીક છે, એક વાત. બીજી વાત, જ્યારે મોલા અલી આ આયતને વાંચતા હતા કે ખુદાએ સ્પીકિંગ બુક મોકલી છે, સ્પીકિંગ બુક મોકલી છે, તો મોલા અલી શું કરે છે? કુરાનની ચોપડી લઈને પોતાના માથા પર રાખે છે અને કહે છે કે ચોપડી તું બોલ, યા કિતાબુલ્લાહ ઇન્તિક, તું બોલ, એ ખુદાની કિતાબ તું બોલ. ચોપડી શું બોલશે? ચોપડી કાંઈ બોલશે? ન બોલશે. બોલવા વાળો કોણ છે? આપણો ઇમામ, આપણો મોલા અલી. એ જ મોલા અલીએ ફરમાન મોકલ્યું કે ગોલ્ડન જ્યુબલીના અંદર જ્યારે આ LIF ના મેમ્બર્સ મોલા પાસે ગયા અને મોલાને પૂછ્યું, મોલા તમે શું હુકમ આપો છો? જમાત તરફથી તમને શું તોહફો જોઈએ છે? મોલાએ કીધું કે હું ચાહું છું કે જમાત જે છે આયા નૂર અને હદીસ સકલેન આ પૂરા વર્ષ વાંચે. તો શું મોલા આપણે તોતાના જેમ જીભથી વાંચવાનું કહે છે હદીસ સકલેન અને આયા નૂર? જો જ્યારે અડલ્ટ થઈ જાય ને એને ડાયરેક્શન દેવાનું હોય, ખાવાનું નેવાલું મોઢામાં ના દેવાનું હોય. તો જી યુ આર વેરી રાઈટ કે કુરાન અલી સાથે છે ને અલી કુરાન સાથે છે. એ જ અલી આપણે આજે કહે છે કે તમે હદીસ સકલેન ઉપર ધ્યાન આપો. કેટલા ફરમાન તમને જોઈએ છે જેમાં ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે કુરાનના અંદર કોઈ બી ચીજ વાંચો તો એની જે સમજ છે એને તમને હોવી જોઈએ. કોઈ બી કુરાનના અંદર તમે કોઈ વર્ડ વાંચો, ડાયમંડ જ્યુબલીના અંદર ઇમામે કીધું કે તમે કુલનો એક વર્ડ છે તમે વાંચો તો તમને એક કોન્સેપ્ટ મળવું જોઈએ. કોન્સેપ્ટ ઇઝ અ વેરી બ્રોડ થિંગ. કેટલા છે આપણામાંથી કે કોઈ કુરાનનો શબ્દ લઈને એ કહે કે મને આ કોન્સેપ્ચ્યુઅલી હું અન્ડરસ્ટેન્ડ કરું છું. બહુ મોટી ડિફિકલ્ટ વાતો છે આપણા માટે, સ્પેશિયલી આપણે ગુજરાતી સ્પીકિંગ, ઉર્દુ સ્પીકિંગ, ઇંગ્લિશ સ્પીકિંગ, અરેબિક તો આવડતી જ નથી, તો કોન્સેપ્ચ્યુઅલી આપણે ક્યારે સમજશું? પણ ઇમામ હેઝ મેડ ધીસ જર્ની ઇઝી. ઇન કરન્ટ ટાઈમ મોલા હેઝ ડન એવરીથિંગ વોટ વી નીડ. ઇમામ ઇઝ ધી આકા, હી ઇઝ ધી લોર્ડ ઓફ બોથ ધી વર્લ્ડ્સ. શું કહ્યું છે? એ પોતાના એવા ગુલામ, કેવા ગુલામ? જે ઇમામના ફરમાન પોતાની ગરદન ઉપર એક કૂતરાના ગરદનના ઉપર પાટા રાખ્યા હોય ને એવી રીતે જે લોકોએ ઇમામના ફરમાન માન્યા, જે લોકો ઇમામની ગુલામી કરી, ઇમામે એ લોકોના જરીએ આપણે તાવીલી ઇલ્મ પહોંચાડી દીધું છે. ઇમામે પોતાનું કામ કરી લીધું છે, કેમ કે એ આકા છે, બાદશાહ છે, એ પોતેનું કામ કરે, એ ગુલામને ટાસ્ક આપે ટુ કેરી આઉટ. તો ઇમામે પોતાનું કામ કરી લીધું છે. જ્યાં સુધી આપણે પોતાની આંખોના અંદર આપણે પાટા લાગેલા છે અને આપણે સમજતા નથી કે હકીકતની જે શનાખ્ત છે આપણા કોઈ બી રીઝન સાથે, કોઈ બી આપણા ગલત વાતો સાંભળેલી છે, ગલત કોન્સેપ્ટ છે આપણા મગજના અંદર, કે લેક ઓફ નોલેજ છે, કોઈ બી મકસદ હોય કે આપણા અંદર લેઝીનેસ છે, લેટ એક્સેપ્ટ ધેટ કે વી આર લેઝી, વી ડોન્ટ વોન્ટ ટુ વર્ક હાર્ડ. દુનિયાનું કાંઈ બી કામ કરાવી લ્યો, દુનિયાની તરક્કી, દુનિયાનું નામ, દુનિયાની શોહરત કરેલા આપણે રાજી છીએ,
આપણે આગળ વધવા ચાહીએ છીએ, ટાઇટલ્સ જોઈએ છીએ અને આપણે આગળ વધવું છે. હકીકી ગુલામી જે છે એ ખામોશ રિયાઝત અને મહેનત છે. બધાને આ નફસાની બીમારી છે કે આપણે આગળ વધવું છે, મોટું બનવું છે. એ ચીજના અંદર જેટલી મહેનત, જેટલું કમિટમેન્ટ રિક્વાયરમેન્ટ છે આપણે કરવામાં રાજી છીએ. પણ જ્યારે જમાતના જૂતાના લેવલ ઉપર પોતાને રાખવાની વાત આવે, એવી લેવલની હ્યુમિલિટીને સાથે ઇમામનો તાવીરી ઇલ્મ જ્યારે આપણે મહેનત કરીને શીખવાની કોશિશ કરીએ, ત્યારે જ ઇમામના નૂરની શનાખ્ત અને નૂરના દીદાર થાય છે. અને remember, Imam does not trick us. Please, when Imam says કે મારી દુઆ છે કે તમે તમારી જિંદગીના અંદર આ નૂરને જોવો, ઇમામનું આ ફરમાન કબૂલ થઈ ગયું છે, એક્સેપ્ટ થઈ ગયું છે. અગર આપણે હજી સુધી સ્ટ્રગલ કરીએ છીએ તો એમાં આપણી ભૂલ છે. અને બહુ માફીના સાથે, બહુ જ માફીના સાથે આપણામાંથી કોઈ બી એમ નથી કહી શકતું કે હું ભણેલો લખેલો નથી, કે મારી ઉંમર 80 વર્ષ છે. We cannot look for shortcut. We can look for his mercy along with very, very hard work. જ્યારે આપણે એવી રીતે પોતાને અંદર પોતાનું દેહ બનાવશો, ગુજરાતીમાં એક ફરમાન છે ને કે જ્યાં સુધી તમે પોતે આ હકીકતને ઓળખાણ માટે તમે પોતાનો જ્યારે આ દેહ બનાવશો, પોતાની લાઈફનો જે મકસદ બનાવશો, ત્યારે જ આ બધી જે જવાહરાત છે, જે હીરા મોતી છે, એ આપણે મળી જશે. કેમ કે આપણા મા બાપના છે અને આપણા મા બાપે આપણા માટે રાખેલા જ છે, કોઈ બીજાના થોડી છે, આપણા જ છે. પણ એવી પાકીઝગી જોઈએ, એવી હ્યુમિલિટી જોઈએ, એવી રિયાઝત જોઈએ, જેનાથી આપણે એ ખજાનાને સુધી પૂગી જાય. તો આઈ હોપ કે આપણે આ ચીજને સમજી રહ્યા છીએ. બહુ મજા આવે છે નિયમિત સાહેબ, સોરી બટ જવું ખપે છે, વન ટાઈમ થઈ જાય, પણ બહુ મજા આવે સાંભળવાની. રીલ નાઇસ, થેન્ક યુ વેરી મચ, લર્ન અ લોટ ટુડે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેમ. જી, કોઈ બીજો સવાલ છે? નિયામત બેન, થેન્ક યુ સો મચ. આજે બહુ જ હિંમત આપી. લાઈફનું ધ્યેય બનાવવાનું જ છે, તો મોલા ચોક્કસ મળશે. આમીન. શુક્ર. મોલા સેવા કબૂલ કરે. છૂટી કરીએ આજે. Any other question, any comment? શુક્ર મોલા. Right. ચલો. નિયામત, બાય. થેન્ક યુ. શુક્ર મોલા, શુક્ર મોલા. યાલી મદદ, યાલી મદદ. યાલી મદદ, તસ્લીમ, યાલી મદદ, યાલી મદદ. So much, યાલી મદદ માં, નરગિસમાં, યાલી મદદ, સુલતાનાબેન, યાલી મદદ. મુલાની મદદ. યાલી મદદ. શુક્ર મોલા બધી સેવા કબૂલ કરે. થેન્ક યુ સો મચ. શુક્ર મોલા. ને મનને મારો તો ગુર કહે મને મળો. શુક્ર. વેરી નાઇસલી એક્સપ્લેન. મોલા સુખી રાખે. Thank you so much. યાલી મદદ, યાલી મદદ. યાલી મદદ, નિયામતભાઈ. યાલી મદદ, યાલી મદદ. I did, Munira, I did. યાલી મદદ. શુક્ર મોલા, શુક્ર મોલા. યાલી મદદ, ma'am. Thank you so much. યાલી મદદ. યાલી મદદ, યાલી મદદ. શુક્ર મોલા. Thank you, Alina. યાલી મદદ. God bless you. Bye, ma. યાલી મદદ. So much. યાલી મદદ, auntie. યાલી મદદ, યાલી મદદ. God bless you. યાલી મદદ. નિયામતભાઈ યાલી મદદ. યાલી મદદ, અમીરાબેન. યાલી મદદ. એક સવાલ પૂછું તમને કે તમે કીધું કે દરવાજો મતલબ શેરનો દરવાજો ને ઈ તો બોડી આપણું શેર છે અને એમાં દરવાજો આપણું મંડપી છે કે શું? હા, કે આવી રીતે બી સમજી શકીએ છીએ. તો આપણું બોડી તમે આપણું જે છે, બોલ્યા તો એવું કઈ ને? હું મિસાલ હદીસની દઈ રહી હતી, પણ અચ્છા તમે જે અચ્છા. વાત કરી રહ્યા છો એ મારા ખ્યાલથી ઇન્દ્રિયોના હિસાબેની વાત કરી રહ્યા છો કે આપણી ઇન્દ્રિયો બી છે એ બી એક ડોરના કામ કરે છે, રાઈટ? હા હા. હા, તો ઈ આપણે જ્યારે ઈ મિસાલ લઈએ ને, તો ઈ મિસાલ એના માટે આપણે લઈએ કે આપણે આપણા સેન્સીસ જે છે, આપણી ઇન્દ્રિયો છે, એ આપણે એઝ અ ડોર યુઝ કરવાની કે એના અંદરથી ઇલ્મ જ્ઞાન અંદર જાય.
તો જ્યારે હું કહું ને કે બદનથી કસડી લેવાની મતલબ ઈ છે કે આપણે ઇલ્મ સાંભળવાનું, ઇલ્મ વાંચવાનું, ઇલ્મ લખવાનું, જ્યાં સુધી આપણે ઈ બધું નહીં કરશું તો ઈ હા, હા. ડોળનું ઇસ્તેમાલ થયું તો રૂહના હા, હા. અંદર જે છે ઈ રૂહાનિયત આવે, અક્કલના અંદર અક્કલની ખોરાક જાય તો પછી આપણી અચ્છા. તરક્કી થાય. અચ્છા અચ્છા અચ્છા. ઠીક છે? સહી છે થેન્ક યુ. ઓકે, શુક્ર મોલા, શુક્ર મોલા. યાલી મદદ.